ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो राम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। हो कांधे पर बैठ के जिनके देखा जहां, नान जिससे मिला क्या बुरा क्या भला। कितने उपकार है क्या कहें, ये बताना न आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जिस जग कहे, अपनी संतान में प्राण जिसके रहे। हो लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज जो कर जवा, उस परम शक्ति से करते हैं प्रार्थना। हो इनकी छाया रहती दुनिया तलक, एक पल रहे
आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। શ્રી કચ્છ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ શાળા સમિતિ તથા યુવક સંઘ અને મહિલા મંડળ દ્વારા આયોજિત સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈએ તો હું અહીંથી જે દાતા, જે ટ્રસ્ટી, મહાનુભાવોના નામ બોલું એ મંચ પર પોતાનું સ્થાન લેશે. સૌપ્રથમ જ્ઞાતિ મંડળના કારોબારી સમિતિના સભ્યોને હું બોલાવીશ. જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ કરસન માધાપરિયાને હું વિનંતી કરું મંચ પર પોતાનું સ્થાન લેશે. રમેશભાઈ કરસન વોરા જ્ઞાતિ મંડળના ઉપપ્રમુખ શ્રી ને વિનંતી કરીશ મંચ પર પોતાનું સ્થાન લેશે. જ્ઞાતિ મંડળના મંત્રી શ્રી ભરતભાઈ ગુરસિયાને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન મંચ પર લેશે. વિનંતી કરીશ હંસાબેન હરસિયાણીને કે મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. જ્ઞાતિ મંડળના ખજાનજી પ્રવીણભાઈ ગોરસિયાને હું વિનંતી કરીશ મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. આશીષભાઈ માધાપરિયા જ્ઞાતિ મંડળના સહખજાનજી પણ આપણી વચ્ચે હાજર છે, એમને વિનંતી કરીશ કે મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. વિનોદભાઈ પિંડોડિયા ઓડિટર જ્ઞાતિ મંડળના ને વિનંતી કરીશ કે મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. ત્યારબાદ શાળા સમિતિના સભ્યો, જેમાં શાળા સમિતિના પ્રમુખ શ્રી અર્જણભાઈ દેવજી બુડિયાને હું વિનંતી કરીશ મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. શાળા સમિતિના ઉપપ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયાને વિનંતી કરીશ કે મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. શાળા સમિતિના મંત્રી શ્રી નારણભાઈ બુડિયાને વિનંતી કરીશ મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. આ જે મહાનુભાવોના નામ હું અહીંથી બોલું છું એમને વિનંતી કે મંચ પર આવશે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રેમીલાબેન અર્જણ બુડિયાને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. શાળા સમિતિના સહમંત્રી વિનોદભાઈ ડબાસિયાને વિનંતી કરીશ મંચ પર આવી પોતાનું સ્થાન લેશે. ખજાનજી ભૂત તાલુકા સદસ્ય શ્રી હિરેનભાઈ વાગડિયાને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. શાળા સમિતિના સહખજાનજી કમલેશભાઈ ભુડિયાને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. ઓડિટર શાળા સમિતિના ઓડિટર શ્રી તુષારીબેન વેકરિયાને વિનંતી કરીશ મંચ પર આવશે. રામજીભાઈ પ્રેમજી ગોરસિયા ટ્રસ્ટી શ્રી એમને વિનંતી કરીશ કે મંચ પર આવશે. હરિભાઈ હાલાઈ આપણી વચ્ચે હાજર છે, તો હરિભાઈને હું વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. લેવા પટેલ યુવક સંઘના મંત્રી શ્રી ભરતભાઈ ગોરસિયાને પણ વિનંતી કરીશ. લેવા પટેલ યુવક સંઘના મંત્રી મુકેશભાઈ વરસાણીને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. મહિલા મંડળના મંત્રી શ્રી હંસાબેન રમેશ હરસિયાણીને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. અર્જણભાઈ લાલજી ડબાસિયા દાતાશ્રી આપણી વચ્ચે હાજર છે, તો હું એમને પણ વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. દાતાશ્રી રામજીભાઈ મંજી ગામી એમને પણ વિનંતી કરીશ કે મંચ પર આવશે. હું જે નામ અહીંથી બોલું છું આ તમામ દાતાશ્રીઓ અત્યારે મંચ પર આવી અને પોતાનું સ્થાન લેશે. ગોપાલભાઈ કરસન પિંડોડિયા, રામજી પ્રેમજી ગોરસિયા, રામજીભાઈ ભીમજીભાઈ વાગડિયા,
પ્રમુખ શ્રી પટેલવાડી, કરશનભાઈ શામજી પિંડુરિયા અને ભૂત તાલુકા સદસ્ય શ્રી જાદવજીભાઈ રામજી ભુડિયા. આ તમામ દાતાશ્રી, ટ્રસ્ટીશ્રી અને મહાનુભાવો પોતાનું સ્થાન લેશે. આજનો દિવસ એટલે કે ભાઈ બીજનો દિવસ. આજના દિવસની આપને સૌને શુભકામના. કહેવાય છે ને, દીપમાલા સ્વાગતમ મેં જલ ઉઠી, દીપમાલા સ્વાગતમ મેં જલ ઉઠી, ઇત્રમલ કરકે હવાએ ચલ ઉઠી, ઇત્રમલ કરકે હવાએ ચલ ઉઠી, कर रहा स्वागत ये आलम आपका, कर रहा स्वागत ये आलम आपका, स्वागतम है आपका, स्वागतम है आपका. આપ સૌ જ્ઞાતિજનોનો હું અત્રેથી સ્વાગત કરું છું. ત્યારબાદ શાબ્દિક સ્વાગત માટે કહેવાય છે કે કદી શંખ છે તો કદી રાય શબ્દો, કદી શંખ છે તો કદી રાય શબ્દો, કદી બાંધતા ક્યાંક બંધાય શબ્દો, કદી બાંધતા ક્યાંક બંધાય શબ્દો, કદી આંસુઓનું લઈ રૂપ આવે, કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો, કદી ઓઠ પર આવી પાછા વળે છે, ઘણીવાર બહુ બોલકા થાય શબ્દો. હતો મૌનનો એક દરિયો છલોછલ, કિનારે રહીને તરી જાય શબ્દો. વીતેલો સમય એટલે શૂન્ય ઘરમાં, વીતેલો સમય એટલે શૂન્ય ઘરમાં, સમી જાય ક્યારેક પડઘાતા શબ્દો, સમી જાય ક્યારેક પડઘાતા શબ્દો. તો હું શાબ્દિક સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ જ્ઞાતિ મંડળના મંત્રી શ્રી ભરતભાઈ ગોરસિયાને. દેવજીભાઈ વરસાણી પણ આપણી વચ્ચે હાજર છે, તો હું એમને વિનંતી કરીશ મંચ પર આવશે અને પોતાનું સ્થાન લેશે. શ્રી કચ્છ માધાપર પટેલ જ્ઞાતિ મંડળ, શાળા સમિતિ, લેવા પટેલ યુવક સંઘ અને મહિલા મંડળ દ્વારા આયોજિત આજના આ સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ, આદરણીય શ્રી કરશનભાઈ, રામજીભાઈ, અર્જણભાઈ ભુડિયા, સરપંચ શ્રી પ્રેમિલાબેન, લેવા પટેલ યુવક સંઘના સર્વે હોદ્દેદારો, મહિલા મંડળના હોદ્દેદારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આ સૌનું આજના કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. જેમના માટે આજનો આ કાર્યક્રમ આયોજિત કર્યો છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. માધાપરના તમામ ભાઈઓ બહેનોનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. આજે આપ સ્ટેજને નિહાળી રહ્યા છો કે દરેકે દરેક વસ્તુ એ કચ્છની વસ્તુ છે. તો આવી જ કચ્છી વર્કની ટોપી મહેમાનશ્રીઓને પહેરાવશે યુવક સંઘના સભ્યો ભુડિયા સુરેશભાઈ, સેંગાણી જગદીશભાઈ, ડબાસિયા નિલેશભાઈ, ગોરસિયા મહેશભાઈને હું વિનંતી કરીશ કે આપ શ્રી આવો અને તમામ મહેમાનશ્રીઓને કચ્છી વર્કની ટોપી પહેરાવો. મઠ્ઠી જૈનજી નિજર, મઠ્ઠી આય વાડી, મઠ્ઠીઓ ઘાલિયું ને મઠ્ઠીઓ આય પ્યાર, મઠ્ઠી આય પરીત ને મઠ્ઠી આય રીત, જગ में જોકો વયો જાડી, જગ में જોકો વયો જાડી, ઈ મુજ્જે કચડે જો પાણી, ઈ મુજ્જે કચડે જો પાણી. છેકડક છેકડક છેકડક, છેકડક છેકડક છેકડક, કચ્છ જે પ્રવાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો, ખેંદાઈ ખટાસ હલ્લો, ખેંદાઈ ખટાસ હલ્લો, ફેલાઈંદા ઉજાસ હલ્લો, ફેલાઈંદા ઉજાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો. છેકડક 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 છેકડક, કચ્છ જે પ્રવાસ હલ્લો. હલ્લો નેંઢા વડા હલ્લો, હલો નેંઢા વડા હલ્લો, ખણી ઢંગા ગડા હલો, ખણી ઢંગા ગડા હલો, હલો સના જાડા હલો, હલો સના જાડા હલો, પોતરાને ડાડા હલો, પોતરાને ડાડા હલો. છેકડક 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 છેકડક, જલે ઢલે જી રાસ હલ્લો, જલે ઢલે જી રાસ હલ્લો,
કચ્છ જે પ્રવાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો. છેકડક 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 નરીએ માધા પર ગામ નેરિયો, નેરિયો માધા પર ગામ નેરિયો, પરવેશને ઠામ નેરિયો, પરવેશને ઠામ નેરિયો. છેકડક 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 કચ્છ જે પ્રવાસ હલ્લો, કચ્છ જે પ્રવાસ હલ્લો. કહેવાયું છે ને, અને અમિતાભ બચ્ચન પણ બહુ સરસ વાત અને વાક્ય એ બહુ ફેમસ પણ છે. શું છે? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અહીં કચ્છી વર્કની ટોપી પહેરાવી યુવક સંઘના સભ્યોને ઓમ શુભમ કરોતિ કલ્યાણમ, ઓમ શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદમ, આરોગ્ય ધન સંપદમ, શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ હ પરબ્રહ્મ, દીપ જ્યોતિ હ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપ જ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપમ, દીપો હરતુ મે પાપમ, સંધ્યા દીપ નમોસ્તુતે, સંધ્યા દીપ નમોસ્તુતે, સંધ્યા દીપ નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીઓનો. દીપ પ્રાગટ્ય થઈ ગયા બાદ પ્રાસંગિક પ્રવચનમાં આટે આગળ વધીએ તો શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો એક ખોદો અને સરિતા નીકળે, કૂવો એક ખોદો અને સરિતા નીકળે. અજીબ તાસીર છે આ ધરાની, અજીબ તાસીર છે આ ધરાની, અહીં તો મહાભારત વાવો અને ગીતા નીકળે, અહીં તો મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવો જો આવીને ફરી હળ હાંકે તો, જનક જેવો જો આવીને ફરી હળ હાંકે તો, ફરીથી આ ધરામાં સીતા નીકળે, ફરીથી આ ધરામાં સીતા નીકળે. તો હું પ્રાસંગિક પ્રવચન આપવા માટે વિનંતી કરીશ માનનીય શ્રી અરજણભાઈ દેવજી ભુડિયાને. આજના આ નવ વર્ષના ભાઈબીજના પ્રસંગે કચ્છ માધાપર પટેલ જ્ઞાતિ મંડળ, શાળા સમિતિ, માધાપર લેવા પટેલ યુવક મંડળ અને મહિલા મંડળ ચારેયના સહયોગ પ્રયાસથી આ સરસ્વતી સન્માન કાર્યક્રમ અને આપણા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ કરશન માધાપરિયા, માધાપર નવાસના સરપંચ શ્રી પ્રેમિલાબેન ભુડિયા, જિલ્લા પંચાયત માજી પ્રમુખ શ્રી કસલાબેન માધાપરિયા, શાળા સમિતિ અને જ્ઞાતિ મંડળના મંત્રી શ્રી ભરતભાઈ અને નારણભાઈ, બંને સંસ્થાઓના સૌ સભાસદો, વડીલ શ્રી કરશનભાઈ શામજી પિંડોડિયા, ગોપાલભાઈ, લાલજીભાઈ, દાતા પરિવાર રામજીભાઈ, હરીશભાઈ અને મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો, સૌ વડીલ માતાઓ, વડીલો અને બાળકો. દર વર્ષે પટેલ જ્ઞાતિ મંડળના માધ્યમથી વર્ષ દરમિયાન આપની જ્ઞાતિના બાળકો ધોરણ 1 થી કરી અને ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર બાળકોને સન્માન થતું હોય. એ ઉત્સાહ સમાજ માટે અને એમના સન્માનિત બાળકોના પરિવારો માટે બહુ મોટો ઉત્સવ સમાન છે. સમાજ એક એવડી મોટી શક્તિ છે કે બાળકોને પ્રોત્સાહિત કરી અને આવનાર સમયની અંદર પરિવારોને, સમાજને, ગામને અને દેશને ઉપયોગી થાય
એવો આપણો દરેક માતા પિતાનો ઉદ્દેશ રહેલો હોય છે. આપણે આજે જ્યારે તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની અંદર માત્ર શૈક્ષણિક સ્થાન ઉપર જ નહીં, રમતગમત અને અન્ય અનેક પ્રવૃત્તિની અંદર આપણા બાળકોએ જે સન્માનજનક કાર્ય કર્યું હોય એમનું પણ જ્ઞાતિ મંડળ અને શાળા સમિતિ વતી સન્માન કરવામાં આવતું હોય. માધાપરની અંદર છેલ્લા 70 વર્ષથી શિક્ષણની જ્યોત જલાવનાર આપના વડીલો ગુજરાતી પ્રાથમિક શાળાથી શરૂઆત કરી આજે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ઇંગ્લિશની સમયની સાથે જરૂરત પડી તે આપના વડીલો, એમાં ખાસ કરશનભાઈ શામજી પિંડોડિયા અને એની સાથે વિદેશોમાં વસતા દાતાઓના સહયોગથી પ્રાથમિક ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત કરી અને આજે 12મા ધોરણ સુધીની દાતાઓના સહયોગથી ધોરણ 8 થી 12 સુધીના જે સંકુલ બન્યું રામજી પ્રેમજી ગોરસિયા હાઈસ્કૂલ, હું એમના દાતાને પણ યાદ કરીશ કે આવડી કિંમતી જમીન ઉપર દાન કરી અને આવનાર આપણી સમાજની બાળકો માટે જેમનું યોગદાન છે એની સાથે એને બાંધકામ કરવા માટે પણ સહયોગી દાતાઓએ યોગદાન આપ્યું. આજે જ્ઞાતિ મંડળનું માધ્યમથી ચાલતી ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 1 થી 12 સુધી સંપૂર્ણ કાર્યરત છે. તો આ જ રીતે શાળા સમિતિ, ગુજરાતી માધ્યમ અને જ્ઞાતિ મંડળના સહયોગથી ધોરણ 1 થી 12 સુધીનું ઇંગ્લિશ આપણી વચ્ચે આપણા ગામની અંદર ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળાની અંદર માત્ર સમાજના જ નહીં, ઇતર જ્ઞાતિના ગામમાં વસતા પરિવારોનો પણ દીકરા દીકરીઓ લગભગ 2,500 થી 3,000 બાળકો ભણી રહ્યા છે. અને માધાપર પટેલ જ્ઞાતિ માધ્યમથી ચાલતી ઇંગ્લિશ સ્કૂલની અંદર પણ આજે 1,500 બાળકો ભણી રહ્યા છે. ત્યારે આપણા સમાજની એક ગૌરવની વાત છે. આપણા વડીલોએ જે શિક્ષણની જ્યોત જૂજ ગામડાઓમાં જ્યારે હતી ત્યારથી આપણા માધાપરની અંદર આ સુવિધા આપણી કેટલીય પેઢીએ લાભ લીધો અને આવનાર સમયની અંદર આપણા માધ્યમથી આપણા બાળકો શિક્ષણની સાથે અનેક ક્ષેત્રમાં આગળ વધે એવા ઉદ્દેશથી આપણા વડીલોનું જે આપને વારસામાં મળેલું જ્ઞાન અને શક્તિ છે એનો ઉપયોગ કરીએ. શિક્ષણની સાથે આપણી MSV હાઈસ્કૂલની અંદર એક રમતગમત સરકારનું એક મોટું આયોજન, જેમાં દરેક રાજ્યોની અંદર એક સ્કૂલ રમતગમત માટે સ્પેશિયલ સરકારે એમને ચલાવવા માટેનું યોગદાન આપેલું છે. એના DLSSની સંસ્થા આપણી MSV હાઈસ્કૂલની અંદર ભણતા બાળકોને વધુ તંદુરસ્ત, સક્ષમ અને માનસિક મક્કમતાવાળું બને એવા ઉદ્દેશથી આપણી MSV હાઈસ્કૂલની અંદર NSS, NCC, નેવી, DLSS આવી અનેક અલગ અલગ બાળકોને તાલીમ અપાઈ રહી છે. તો હું આપના અહીં ઉપસ્થિત સમાજના જ્ઞાતિજનોને ફરી વિનંતી કરીશ કે શિક્ષણની સાથે જ્યારે ઘર આંગણે એટલી બધી આપણા બાળકોને સુવિધા મળતી હોય તો આવનાર સમયની અંદર આપણી ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતી માધ્યમની અંદર આપણા બાળકોને દાખલ કરો. નજરની સામે શિક્ષણ અને આપણા પારિવારિક સંસ્કાર આપણા બાળકોમાં ઉતરે ને આપણે જે વારસામાં મળેલો સમાજની એકતા અને ઉદાર નીતિનો જે આપણે પટેલ સમાજનું એક ગૌરવ છે એ આવનાર પેઢીની અંદર જળવાઈ રહે એવો અમારો જ્ઞાતિ મંડળ શાળા સમિતિના વડીલોનો મકસદ છે. તો આજે હું ફરી આપ સૌ આ વર્ષના ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે નવું વર્ષ આપણા પરિવાર, આપણા બાળકો માટે મા સરસ્વતી અને ભગવાનની કૃપા રહે અને આપણો સમાજ આપણા અલગ અલગ ક્ષેત્રની અંદર ભણતા બાળકો દિન પ્રતિદિન પ્રગતિ કરે અને આવનાર સમયની અંદર સમાજ અને કાર્યની ઉપયોગી બને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈએ જણાવ્યું કે માધાપરમાં ચાલતી
શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બીજી અનેક સંસ્થાઓ જેનો સરકારી લાભ મળી રહ્યો છે, એમાં ગ્રામજનો તથા વિદ્યાર્થી ખેલાડી ભાઈઓ બહેનોને જોડાવા માટે આહવાન કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. એમની વચ્ચે હજી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે એટલામાં જ દાતાઓ દ્વારા દાન મળવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાની દિવ્ય કૃપાથી પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની પ્રેરણાથી હસ્તે તરુણ શિલ્પાબેન કિશોરભાઈ તેમજ સ્વર્ગસ્થ રામભાઈ ગોપાલભાઈ પિંડોડિયા ફેમિલી તરફથી ₹25,000નું અનુદાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર આવા દાતાઓનો. અને દાતાઓનો આશા છે કે હજી પણ કાર્યક્રમ ચાલે ત્યાં સુધી દાતાઓ અનુદાન મળતું રહે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયાને વિનંતી કરીશ કે અહીં આવી પ્રસંગો અનુરૂપ 2 શબ્દો કહેશે. જયંતભાઈ માધાપરિયા. હાલ વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક પ્રેમીલાબેન ભુડિયા, શાળા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રજણભાઈ, કરશનભાઈ, મંચસ્થ સર્વે મહાનુભાવો. અર્જણભાઈએ આપણા ગામમાં જ્ઞાતિ મંડળ દ્વારા ચાલતી અને શાળા સમિતિ દ્વારા ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની આપણે સૌને માહિતી આપી. આવનારા દિવસોમાં આપણા ગામમાં અને આપણા સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે જ્ઞાતિ મંડળ સતત પ્રયત્નશીલ છે. અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ, ગુજરાતી માધ્યમની હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, બાલ મંદિર દરેક જગ્યાએ શિક્ષણનું સ્તર ઊંચું આવે તેના માટે સૌ સાથે મળી અને સહિયારા પ્રયાસો કરી રહ્યા છીએ. ત્યારે આગામી દિવસોમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે ત્યારે તેમને રોજગારલક્ષી અને તાલીમ અને સરકારી નોકરીઓમાં જોબ મળી રહે તે માટે અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેને આનુષંગિક વિવિધ પરીક્ષાઓ એના માટે પણ જ્ઞાતિ મંડળ દ્વારા આગામી દિવસોમાં સેમિનાર કરવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે નબળા વિદ્યાર્થીઓને અત્યારે જ્ઞાતિ મંડળ દ્વારા 10,000ની વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે. સાથે સાથે બાલમંદિરથી લઈ અને ડિગ્રી ધારક સુધી દરેક કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા અમારા પ્રયત્નો છે. સાથે સાથે યુવક મંડળની પ્રવૃત્તિઓ એને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે યુવક મંડળ દ્વારા મેળાવડા, પ્રવાસ અને સંગઠનની ભાવના જળવાઈ રહે તે માટે પ્રયત્નો માટે પણ જ્ઞાતિ મંડળ એને પ્રોત્સાહન આપી રહ્યું છે. સાથે સાથે મહિલા મંડળ એની પણ પ્રવૃત્તિઓ માટે જ્ઞાતિ મંડળ પ્રોત્સાહન આપે છે. ટૂંક સમયમાં મહિલા મંડળની પ્રવૃત્તિઓને અનુલક્ષીને તેના માટે તાલીમ લઈ શકાય, નાની મિટિંગ થઈ શકે, સેમિનાર થઈ શકે, રોજગારલક્ષી માહિતી ઉપલબ્ધ થઈ શકે તેના માટે બાલમંદિરની અંદર એક
મહિલા મંડળ માટે એક પ્રવૃત્તિ માટે અલગ જ એક સંકુલ બનાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જ્ઞાતિનો વિદ્યાર્થી હોય, જ્ઞાતિનો સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય કે ગમે તે વ્યક્તિ હોય તેને સહાયભૂત થવા માટે અમારા સતત પ્રયત્નો છે. અત્યારે આર્થિક રીતે નબળા લોકો છે, જે 60 વર્ષથી ઉપરના ઉંમરના લોકો છે, માતાઓ છે, નિરાધાર છે અથવા આર્થિક રીતે નબળા છે, એમને માસિક 1500 રૂપિયાના હિસાબે આપણે પેન્શન આપીએ છીએ. અત્યાર સુધી એવી 25 માતાઓ આપણી પાસે લાભ લે છે. એટલે આવી વિવિધ પ્રકારની વિવિધ યોજનાઓ સામૂહિક શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવાનો અમારો નિર્ધાર છે. તો આગામી દિવસોમાં આપનો સાથ સહકાર મળતો રહેશે અને આપના સલાહ અને માર્ગદર્શન માટે અમે હંમેશા તત્પર છીએ. આપના માર્ગદર્શનથી આપણો સમાજ ચાલે એ જ અભ્યર્થના. ધન્યવાદ. ભાઈઓ બહેનો, એક અગત્યની વાત કરવા માટે અહીં આવેલો છું. આપણા લેવા પટેલ સમાજ ભુજ તરફથી છેલ્લા 2 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચાલી રહ્યા છે. એ ક્લાસીસ ચલાવવા માટે લેવા પટેલ યુવક સંઘ ભુજને માધાપરના જ આપણા મિત્રો અને મેં સાથે મળીને ખાસ વિનંતી કરી હતી કે આ પ્રકારના ક્લાસીસ તમે શરૂ કરો. કેમ કે જો માધાપરની અંદર એના ક્લાસીસ શરૂ કરીએ તો કદાચને એની અંદર સંખ્યા ન મળે અને આપણે ઇન્સ્ટ્રક્ટરના ખર્ચા પહોંચી ન શકીએ. એટલા માટે લેવા પટેલ યુવક સંઘ ભુજ તરફથી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એનું પરિણામ પણ આ વર્ષે સારું મળ્યું છે. આપણા ગામની એક દીકરી ભુડિયા હેતલ ગોવિંદભાઈ એ આ વખતે બેન્કિંગની પરીક્ષામાં પાસ થયેલી છે. ખરેખર એમને અમે અહીંથી હાર્દિક અભિનંદન આપીએ છીએ. આ સિવાય જેમને બીએડ કર્યું છે એવી ઘણી બધી બહેનો ટાટની પરીક્ષામાં પણ પાસ થઈ છે. તો આજે જેમનું સરસ્વતી સન્માન કરવા માટે આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે, ખાસ કરીને એમને હું અહીંથી નમ્ર અપીલ કરીશ કે આ ભુજ સમાજની અંદર જે આપણા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચાલે છે એની અંદર જોડાઓ. ધોરણ 12 પછી જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એની અંદર તમારે ભાગ લેવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, તો જ તમે સફળ થશો. આપણે એમ નથી કહેતા કે દરેક વ્યક્તિ નોકરી કરશે, પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે આપશો તો ચોક્કસથી આપણે કંઈક નવું જાણવા મળશે અને તમે નવા ફિલ્ડની અંદર સેટ થઈ શકશો. તો આજનો કાર્યક્રમ આયોજિત કરવાનું મુખ્ય કારણ આપણું તમે જાણો છો કે સરસ્વતી સન્માન છે, પણ જો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ન કર્યો હોય તો આટલી બધી પબ્લિક ના આવે. પણ સાથે સાથે સરસ્વતી સન્માનની સાથે આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. તો અહીંથી ફરીથી નમ્ર અપીલ કરીશ કે આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસની અંદર તમામ વ્યક્તિઓ જોડાઓ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. કાર્યક્રમને આગળ વધારતા સન્માન કાર્યક્રમ તરફ આગળ વધીએ તો કહેવાયું છે કે અરીસામાં જેવી રીતે વ્યક્તિની પ્રતિકૃતિ દેખાય છે, અરીસામાં જેવી રીતે વ્યક્તિની પ્રતિકૃતિ દેખાય છે, તેવી રીતે પ્રમાણપત્ર દ્વારા તેમની શિક્ષણમાં કરેલી પ્રગતિ દેખાય છે. તેવી રીતે પ્રમાણપત્ર દ્વારા તેમની શિક્ષણમાં કરેલી પ્રગતિ દેખાય છે. શિવાલયમાં જે સ્થાન બિલીપત્રોનું છે, શિવાલયમાં જે સ્થાન બિલીપત્રોનું છે, જીવનમાં એ સ્થાન શિક્ષણનું છે, જીવનમાં એ સ્થાન શિક્ષણનું છે. સૌથી પહેલા આપણે સન્માન કરીશું જેઓ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. વિભાગ એ પ્રથમ ક્રમાંક વરસાણી યશવી મુકેશભાઈ, બીજા ક્રમે વરસાણી દિયા મુકેશભાઈ, હું
વિનંતી કરીશ જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયા અને મહિલા મંડળના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયાને કે જેઓ વિભાગ એ માં પ્રથમ અને બીજો ક્રમ મેળવેલ છે તેઓને સન્માનશે. પ્રથમ ક્રમ વરસાણી યશવી મુકેશભાઈ, વરસાણી દિયા મુકેશભાઈ, વિભાગ એ. વિભાગ બી માં પ્રથમ ક્રમ ગોરસિયા હિરલ દિનેશભાઈ, ગોરસિયા પૂનમ મહેન્દ્રભાઈ. કુલ 58 રંગોળીઓ આ વખતે ધનતેરસના દિવસે કરેલી હતી. વિભાગ સી માં હાલાઈ હિનાલ અનુપભાઈ, ગોરસિયા રોશની જાદવજીભાઈ. આ બંને વિદ્યાર્થીની અત્યારે મંચ પર આવશે. હાલાઈ હિનાલ અનુપભાઈ અને ગોરસિયા રોશની જાદવજીભાઈ વિભાગ સી માં બંને પ્રથમ નંબર મેળવેલ છે. વિભાગ ડી માં વેકરિયા પ્રિયા ધીરજભાઈ, વિભાગ ડી માં વેકરિયા પ્રિયા ધીરજભાઈ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. માધાપર જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયા અને મહિલા મંડળના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા આ તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરી રહ્યા છે. આપ સૌ તાળીઓથી વધાવી લેશું કે 58 જેટલી રંગોળીઓમાંથી આ તમામ બહેનોએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન. આભાર. વેકરિયા પ્રિયા ધીરજભાઈ વિભાગ ડી માં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ, કૌશલ્યાબેન. કાર્યક્રમને આગળ વધારીએ તો સૌપ્રથમ આપણે જેમનું સન્માન કરવા માટે અહીં ભેગા થયા છીએ તો સૌપ્રથમ એસએસસી માં સારા ટકા મેળવી અને ઉત્તીર્ણ થયેલ છે એવા વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો હું સૌપ્રથમ મહિલા મંડળના મંત્રી શ્રી હંસાબેન રમેશ હરસિયાણીને વિનંતી કરીશ કે એસએસસીના વિદ્યાર્થીઓને સન્માન માટે આગળ આવશે. હંસાબેન હરસિયાણી. ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમાંક પિંડોળિયા ખ્યાત નરેન્દ્ર, જીએસઈબી બોર્ડ 91.50% સાથે ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે પિંડોળિયા ખ્યાત નરેન્દ્ર. હિરાણી માધવ નારાયણભાઈ એસએસસી બોર્ડમાં જીએસઈબી બોર્ડમાં 85.17% સાથે ઉત્તીર્ણ થયેલ છે. હિરાણી માધવ નારાયણભાઈ. આ જે વિદ્યાર્થીઓના સન્માન થઈ રહ્યા છે તે એસએસસી બોર્ડમાં 70% ઉપરના જે વિદ્યાર્થીઓ છે એમનું સન્માન આપણે અહીંથી કરી રહ્યા છીએ. તૃતીય ક્રમે વેકરિયા અંજની નરેન્દ્ર, જીએસઈબી બોર્ડ 82.50% સાથે અંગ્રેજી મીડિયમમાં ત્રીજો ક્રમ મેળવેલ છે વેકરિયા અંજની નરેન્દ્ર. જે વિદ્યાર્થી સન્માન સ્વીકારે છે તે અહીંથી પોતાનો પુરસ્કાર મેળવી આપણે સ્ટેજની જમણી બાજુ ટેબલ મૂકવામાં આવેલ છે ત્યાં સિગ્નેચર કરશે. ડબાસિયા વિષ્ણુ હરીશભાઈ સીબીએસઈ બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ સાથે 81% મેળવેલ છે. ડબાસિયા વિષ્ણુ હરીશભાઈ. માધાપરિયા વંશી કિશોર, સીબીએસઈ બોર્ડ 81% સાથે ઇંગ્લિશ મીડિયમમાં પાંચમો ક્રમાંક મેળવેલ છે માધાપરિયા વંશી. જે લોકો ઇનામ મેળવવાના છે તે પોતાની જગ્યા સ્ટેજની આગળની બાજુ લેશે
જેથી સમયનો સદુપયોગ કરી અને ઝડપથી અહીં પહોંચી શકે. જે લોકોને ઇનામ થવાનું છે, સન્માન થવાનું છે, એ લોકો સ્ટેજની આગળના ભાગમાં બેસશે. ભુડિયા રોશની પ્રવીણભાઈ જીએસસીબી બોર્ડમાં 80% સાથે ઉત્તીર્ણ થયેલ છે. ભુડિયા રોશની પ્રવીણભાઈ, જેમનું નામ બોલાય તે ઝડપથી મંચ પર આવશે. હંસાબેન, ખૂબ ખૂબ આભાર. લેવા પટેલ યુવક સંઘના મંત્રી શ્રી મુકેશભાઈ વરસાણીને વિનંતી કરીશ કે આગળ આવશે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એમનું સન્માન કરશે. તો સૌપ્રથમ ગોરસિયા વિનય ભરતભાઈ એસએસસી બોર્ડમાં આરપીજીએચ ગોરસિયા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી 79.17% મેળવેલ છે. ગોરસિયા વિનય ભરતભાઈ, આપણે જેમના માટે ભેગા થયા છીએ સન્માન માટે, તો આપ તાળીઓથી વધાવતા રહેશું. આ મને અહીંથી દરેક વખતે કહેવું ન પડે, કેમ કે આપણા માધાપરના ભવિષ્યના વિદ્યાર્થીઓ છે, આગળ જઈને પણ માધાપરનું નામ રોશન કરશે. દબાસિયા વિનય ભરતભાઈ એસએસસી બોર્ડમાં રામજી આરપીજીએચ ગોરસિયા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી 78.17% સાથે એસએસસી બોર્ડમાં ઉત્તીર્ણ થયેલ છે. નવમા ક્રમે વેકરિયા રિયા રવજીભાઈ સીબીએસઈ બોર્ડ 78% સાથે ઇંગ્લિશ મીડિયમમાં 9મો ક્રમ મેળવેલ છે. વેકરિયા રિયા રવજીભાઈ. વરસાણી બંસરી કાંતિલાલ જીએસસીબી બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ સાથે 76.67% મેળવી ઉત્તીર્ણ થયેલ છે. વરસાણી બંસરી કાંતિલાલ. ભુડિયા નંદની વિનોદ આરપીએચ ગોરસિયા હાઈસ્કૂલ 74.33% સાથે અંગ્રેજી મીડિયમમાં 11મો ક્રમાંક મેળવેલ છે. ભુડિયા નંદની વિનોદ. વોરા વૈશાલી સુરેશભાઈ આરપીજીએચ ગોરસિયા હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમમાં 74.17% સાથે એસએસસી બોર્ડમાં ઉત્તીર્ણ થયેલ છે. વોરા વૈશાલી સુરેશભાઈ. ખૂબ ખૂબ આભાર શ્રી મુકેશભાઈ વરસાણીનો. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી તુષારીબેન વેકરિયાને. ભુડિયા ઉર્મી રમેશભાઈ જીએસસીબી બોર્ડમાં 74.00% ઇંગ્લિશ મીડિયમમાં ઉત્તીર્ણ કરેલ છે. ભુડિયા ઉર્મી રમેશભાઈ. તાળીનો અવાજ અહીંથી હજુ પણ આવતો નથી. તુષારીબેનને વિનંતી કે આગળ આવી અને પોતાના હસ્તે સન્માન કરશે. વેકરિયા ભાવિકા અરવિંદભાઈ આરપીજીએચ ગોરસિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમમાં 71.73% સાથે ઉત્તીર્ણ થયેલ છે. વેકરિયા ભાવિકા અરવિંદભાઈ. ગોરસિયા દિલન સુરેશભાઈ આરપીજીએચ ગોરસિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમમાં 71.17% સાથે એસએસસી બોર્ડ પાસ કરેલ છે. ગોરસિયા દિલન સુરેશભાઈ. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ ધોરણ 10માં ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થીઓએ રેન્ક મેળવેલ છે તેમને સન્માનીએ તો પ્રથમ ક્રમે આવે છે ગામી વિરાજ અરવિંદભાઈ જીએસસીબી બોર્ડમાં અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં 88.17% સાથે એસએસસી પાસ કરેલ છે. માધાપરિયા મીરા વિનોદ એમએસવી હાઈસ્કૂલ માધાપર 88% સાથે ગુજરાતી મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે. માધાપરિયા મીરા વિનોદ. ગોરસિયા અંજની લાલજીભાઈ એમએસવી હાઈસ્કૂલ માધાપર ખાતે અભ્યાસ કરી
88.66% સાથે એસએસસી બોર્ડમાં ઉત્તીર્ણ થયેલ છે ગોરસિયા અંજની લાલજીભાઈ. ગોરસિયા અંજની લાલજીભાઈ. ખૂબ ખૂબ આભાર શ્રી તુષારીબેન વેકરિયાનો. ત્યારબાદ હું વિનંતી કરીશ શાળા સમિતિના સહખજાનચી શ્રી કમલેશભાઈ ભુડિયાને. હિરાણી હિતેશ ધીરજભાઈ માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરી 85% સાથે એસએસસી ઉત્તીર્ણ કરેલ છે હિરાણી હિતેશ ધીરજભાઈ. જેમનું નામ બોલાય તે ઝડપથી મંચ પર આવશે. હિરાણી વિષ્ણુ મંજીભાઈ માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયમાં અભ્યાસ કરી 82% સાથે ઉત્તીર્ણ થયેલ છે હિરાણી વિષ્ણુ મંજીભાઈ. પિંડોરિયા દિયા કીર્તિ કુમાર એમએસવી હાઈસ્કૂલ માધાપર 81.83% સાથે ગુજરાતી મીડિયમમાં 6ઠ્ઠો ક્રમાંક મેળવેલ છે પિંડોરિયા દિયા કીર્તિ કુમાર. હિરાણી આરતી હરજીભાઈ એમએસવી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરી 81.33% સાથે એસએસસીમાં ઉત્તીર્ણ થયેલ છે હિરાણી આરતી હરજીભાઈ. વાઘજાણી મીત નાનજીભાઈ આરડી વરસાણી કુમાર વિદ્યાલય 77.50% સાથે ગુજરાતી મીડિયમમાં 8મો ક્રમાંક મેળવેલ છે વાઘજાણી મીત નાનજીભાઈ. ગોરસિયા નંદની કિશોરભાઈ જીએસસીબી બોર્ડમાં 77.17% સાથે એસએસસીમાં ઉત્તીર્ણ થયેલ છે ગોરસિયા નંદિની કિશોરભાઈ. ખૂબ ખૂબ આભાર શ્રી કમલેશભાઈ ભુડિયાનો. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી શાળા સમિતિના સહમંત્રી શ્રી વિનોદભાઈ ડબાસિયાને. વાગડિયા જનક સુરેશભાઈ જીએસસીબી બોર્ડ 76% સાથે એસએસસી બોર્ડમાં ઉત્તીર્ણ થયેલ છે વાગડિયા જનક સુરેશભાઈ. ગોરસિયા માનસી દિનેશભાઈ જીએસસીબી બોર્ડ 73.67% સાથે ગુજરાતી મીડિયમમાં 11મો ક્રમાંક મેળવેલ છે ગોરસિયા માનસી દિનેશભાઈ. ભુડિયા નયના હરીશભાઈ એમએસસી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી 73% સાથે એસએસસીમાં 12મો ક્રમાંક મેળવેલ છે ભુડિયા નયના હરીશભાઈ. ગુજરાતી મીડિયમમાં 13મા ક્રમે આવેલ છે વેકરિયા જીત નિલેશ જીએસસીબી બોર્ડ 73% સાથે ગુજરાતી મીડિયમમાં 13મો ક્રમાંક મેળવેલ છે વેકરિયા જીત નિલેશ. ધોરણ 10નું સન્માન કર્યા બાદ ધોરણ 11 તરફ આગળ વધીએ તો ઇંગ્લિશ મીડિયમ ટ્રસ્ટ સંચાલિત જનરલ શાળા જેમાં પટેલ ઐશ્વર્યા વિજયભાઈ 11 કોમર્સમાં આરપીએચ ગોરસિયા હાઈસ્કૂલમાં
અભ્યાસ કરી ઇંગ્લિશ મીડિયમમાં 83.57% મેળવેલ છે અને પ્રથમ ક્રમાંક મેળવેલ છે પટેલ ઐશ્વર્યા વિજયભાઈ. બીજા ક્રમે પિંડોરિયા અનિતા વાલજી, આરપીજીએસ ગોરસિયા હાઈસ્કૂલ 80.17% સાથે ઇંગ્લિશ મીડિયમમાં 11 કોમર્સમાં બીજો ક્રમ મેળવેલ છે. પિંડોરિયા અનિતા વાલજી. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. ત્યારબાદ હું જ્ઞાતિ મંડળના ઉપપ્રમુખ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી શ્રી હંસાબેન હરસિયાણીને વિનંતી કરીશ કે મંચ પર આગળ આવશે અને બાકીના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. તો સૌપ્રથમ હિરાણી હિરેન માવજી, ધોરણ 11 કોમર્સ, આરપીએચ ગોરસિયા હાઈસ્કૂલ 62.83% સાથે ઇંગ્લિશ મીડિયમમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે. હિરાણી હિરેન માવજી. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમનું સન્માન અધર સ્કૂલમાં જોવા જઈએ તો ભોડિયા જાનકી રમેશભાઈ, 11 કોમર્સમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં 82% સાથે ઉત્તીર્ણ થયેલ છે ભોડિયા જાનકી રમેશભાઈ. બીજા ક્રમે હિરાણી શીતલ, વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ 76% સાથે ઇંગ્લિશ મીડિયમમાં 11 કોમર્સમાં બીજા ક્રમ મેળવેલ છે. હિરાણી શીતલ. તૃતીય ક્રમાંક પર છે પિંડોરિયા નંદની લાલજીભાઈ, 11 કોમર્સમાં સેન્ટ એન્ડ્રુ સ્કૂલમાં 74.86% સાથે ઉત્તીર્ણ થયેલ છે પિંડોરિયા નંદની લાલજીભાઈ. ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને સન્માન કર્યા બાદ ધોરણ 11 ગુજરાતી મીડિયમ ટ્રસ્ટ સંચાલિત જનરલ શાળાનું જો સન્માન કરીએ તો પ્રથમ ક્રમાંક મેળવેલ છે ગોરસિયા દિવ્યા દિનેશભાઈ, 11 MSV હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરી 85.57% મેળવેલ છે ગોરસિયા દિવ્યા દિનેશભાઈ. ડબાસિયા ક્રિષ્ના પ્રકાશ, 11 કોમર્સ, MSV હાઈસ્કૂલ 79.57% સાથે ગુજરાતી મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે. ડબાસિયા ક્રિષ્ના પ્રકાશ. ખૂબ ખૂબ આભાર હંસાબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ ગોત તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જાદવજીભાઈ રામજીભાઈ ભુડિયાને કે મંચ પર આવી અને બાકીના વિદ્યાર્થીઓનું સન્માન કરશે. તો સૌપ્રથમ ધોરણ 11માં ગુજરાતી મીડિયમમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે હાલાઈ જાનકી હરીશ, 11 કોમર્સ, MSV હાઈસ્કૂલ 76.70% સાથે ગુજરાતી મીડિયમમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે હાલાઈ જાનકી હરીશ. ધોરણ 11 ગુજરાતી મીડિયમ અધર સ્કૂલ જનરલમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે મેપાણી ભરત મુરજીભાઈ, RD વરસાણી કુમાર વિદ્યાલય ખાતે અભ્યાસ કરી 11 કોમર્સમાં 78% મેળવેલ છે મેપાણી ભરત મુરજીભાઈ. બીજા ક્રમે હાલાઈ હેનલ અનૂપ, 11 કોમર્સ, માતૃછાયા કન્યા વિદ્યાલય 75% સાથે ગુજરાતી મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે હાલાઈ હેનલ અનૂપ. તૃતીય સ્થાન પર છે ગોરસિયા અજય અરવિંદભાઈ, RD વરસાણી કુમાર વિદ્યાલય ખાતે અભ્યાસ કરી 11 કોમર્સમાં 68% મેળવેલ છે ગોરસિયા અજય અરવિંદભાઈ. ધોરણ 11 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું સન્માન થયા બાદ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ અધર સ્કૂલ સાયન્સ જેમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે પિંડોરિયા કુલજીત S, 11 સાયન્સમાં
સેન્ટ એન્ડ્રુઝ સ્કૂલ ભુજ ખાતે અભ્યાસ કરી 73.40% મેળવેલ છે અને પ્રથમ ક્રમાંક મેળવેલ છે પિંડોરિયા કુલજીત શિવજીભાઈ. બીજા ક્રમે ભુવા જાનકી જગદીશ 11 સાયન્સ HJD ઇન્સ્ટિટ્યૂટ 65.70% સાથે ઇંગ્લિશ મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે. ભુવા જાનકી જગદીશ. આભાર જાદવજીભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ દાતાશ્રી ગોપાલભાઈ પિંડોરિયાને કે આગળ આવશે અને સન્માન કરશે. ગોપાલભાઈ પિંડોરિયા. ધોરણ 11 માં તૃતીય ક્રમાંક મેળવેલ છે બુડિયા જેસિકા ભીમજી 11 સાયન્સ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ભુજ 62.00% સાથે ઇંગ્લિશ મીડિયમમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે બુડિયા જેસિકા ભીમજી. ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ અધર સ્કૂલનું સન્માન થયા બાદ ધોરણ 11 ગુજરાતી મીડિયમ અધર સ્કૂલ સાયન્સમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે પિંડોરિયા ભાવિન અર્જુનભાઈ. RD વરસાણી કુમાર વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ધોરણ 11 સાયન્સમાં 70% મેળવેલ છે પિંડોરિયા ભાવિન અરવિંદ અર્જણભાઈ. નામ બોલાય તે ઝડપથી મંચ પર આવું. બીજા ક્રમે બુડિયા કૃપાલી નારણ 11 સાયન્સ માતૃછાયા કન્યા વિદ્યાલય 69.40% સાથે ગુજરાતી મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે બુડિયા કૃપાલી નારણ. ત્રીજા ક્રમ પર છે ભોડિયા રાઘવ લાલજીભાઈ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજ ખાતે અભ્યાસ કરી 11 સાયન્સમાં 68.40% મેળવેલ છે ભોડિયા રાઘવ લાલજીભાઈ. ધોરણ 11 ગુજરાતી મીડિયમના સાયન્સના વિદ્યાર્થીઓને સન્માન કર્યા બાદ ITI 70 થી ઉપર ટકા જેમને મેળવેલ છે એમાં પ્રથમ ક્રમાંક આવે છે હિરાણી પ્રિયા દિનેશભાઈ ITI કોપા જેમાં 79% મેળવી અને પાસ થયેલ છે હિરાણી પ્રિયા દિનેશભાઈ. બીજા ક્રમે વાઘજાણી પ્રિયંકા રમેશભાઈ ITI કોપા 77% સાથે બીજો ક્રમાંક મેળવેલ છે વાઘજાણી પ્રિયંકા. આભાર ગોપાલભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ દાતા શ્રી રામજીભાઈ ગોરસિયાને કે સન્માન કરશે. રામજીભાઈ. ડબાસિયા ચેતન કાંતિલાલ ITI ઇલેક્ટ્રિશિયન ITI ભુજ 70.33% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે ડબાસિયા ચેતન કાંતિલાલ. ITIના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ HSC તરફ આગળ વધીએ તો HSCમાં ઇંગ્લિશ મીડિયમ સાયન્સમાં 65 થી ઉપર જેમને ટકા મેળવેલ છે તેમાં પ્રથમ ક્રમાંકે આવે છે ભુડિયા દેવાંશ નરેન્દ્રભાઈ HSC સાયન્સ CBSE બોર્ડમાં પાસ કરી 76.20% સાથે ઇંગ્લિશ મીડિયમમાં પાસ કરેલ છે ભુડિયા દેવાંશ નરેન્દ્ર. બીજા ક્રમે ભુડિયા અમિત દિનેશ HSC સાયન્સ CBSE બોર્ડ 73.20% સાથે ઇંગ્લિશ મીડિયમમાં બીજો ક્રમાંક મેળવે છે ભુડિયા અમિત દિનેશ. તૃતીય સ્થાને ડબાસિયા અજય એચ CBSE બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં 66.60% સાથે HSC સાયન્સ પાસ કરે છે ડબાસિયા અજય એચ. HSC ગુજરાતી મીડિયમમાં 65 થી ઉપર ટકા જેમને મેળવેલ છે તેમાં પ્રથમ ક્રમાંકે આવે છે ભુડિયા કિશન નિલેશભાઈ RD વરસાણી કુમાર વિદ્યાલય ખાતે અભ્યાસ કરી 70.92% ગુજરાતી માધ્યમમાં
મેળવેલ છે ભોળિયા કિશન નિલેશભાઈ. બીજા ક્રમે હિરાણી દીક્ષિત નારણ HSC સાયન્સ GSEB બોર્ડ 65.23% સાથે ગુજરાતી મીડિયમમાં બીજો ક્રમાંક મેળવેલ છે હિરાણી દીક્ષિત નારણ. ખૂબ ખૂબ આભાર રામજીભાઈ. ત્યારબાદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હિરેનભાઈ વાગડિયાને વિનંતી કરીશ આગળ આવશે અને પોતાના હસ્તે સન્માન આપશે. હિરેનભાઈ. HSC 70 થી ઉપર ટકા જેમને ઇંગ્લિશ મીડિયમમાં મેળવેલ છે તેઓ પ્રથમ ક્રમાંક મેળવે છે હિરાણી બિંદિયા માવજીભાઈ HSC કોમર્સ GSEB બોર્ડ 78.57% સાથે ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે હિરાણી બિંદિયા માવજીભાઈ. દ્વિતીય ક્રમાંક પર છે હિરાણી ભાવિકા મુરજીભાઈ GSEB બોર્ડમાં 76.53% સાથે ગુજરાતી માધ્યમમાં HSC કોમર્સમાં પાસ થયેલ છે હિરાણી ભાવિકા મુરજી. જે લોકોએ સન્માન સ્વીકારવાનું છે તે આગળના ભાગમાં બેસે જેથી ઝડપથી પહોંચી શકે. તૃતીય ક્રમે હિરાણી પાર્થ પ્રેમજી HSC કોમર્સ MSV હાઈસ્કૂલ માધાપર 74.93% સાથે ગુજરાતી મીડિયમમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે હિરાણી પાર્થ પ્રેમજી. ભોળિયા યશવી મહેન્દ્રભાઈ GSEB બોર્ડમાં 71.73% સાથે HSC કોમર્સમાં પાસ થયેલ છે ભોળિયા યશવી મહેન્દ્રભાઈ. હિરાણી ભાવિકા જયેશભાઈ HSC બોર્ડ MSV હાઈસ્કૂલ 71.20% સાથે ગુજરાતી મીડિયમમાં પાંચમો ક્રમાંક મેળવેલ છે હરસ્યાણી ભાવિકા જયેશભાઈ. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. વચમાં એક ખુશ ખબર આપું તમને. હમણાં ગયા મહિને સરદાર ધામ દ્વારા લેવા પટેલ કડવા પટેલ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટોટલ 8 ઝોન પાડવામાં આવ્યા. 8 ઝોનમાં કચ્છ ઝોનમાં માત્ર એક જિલ્લો અને બીજા જે 7 ઝોન હતા એ અલગ અલગ જિલ્લાઓ કરી અને 7 ઝોન પાડવામાં આવ્યા હતા. અને આ 8 ઝોન દ્વારા 8 ઝોનમાં અલગ અલગ જગ્યાએ સ્પર્ધા કરવામાં આવી જેમાં રસ્સાખેંચ અને એથ્લેટિક્સની ઇવેન્ટો રમાડવામાં આવી 100 મીટર 800 મીટર લાંબી કૂદ જેવી. ઝોનમાં જે પ્રથમ નંબરે આવ્યા પ્રથમ અને દ્વિતીય નંબરે એમને રાજ્ય કક્ષાએ અમદાવાદ ખાતે ભાગ લેવા જવાનું હતું જેમાં આપણી બાંધાપરની 2 ટીમો અંડર 19 રસ્સાખેંચ અને અબવ 19 રસ્સાખેંચમાં હંસાબેન હરસિયાણીની ટીમ હતી અને એમના સુપુત્રી ભાવિકાબેનની પણ ટીમ હતી જે જિલ્લામાં ચેમ્પિયન થયા અને રાજ્ય કક્ષાએ ભાગ લેવા ગયા. ત્યાં ટોટલ 8 ટીમો ભાગ લીધો. અંડર 19માં 8 અને અબવ 19માં પણ 8 ટીમો. આ 8 ટીમોને હરાવી અને આપણી બહેન દીકરીઓએ ત્યાં માધાપર અને સમસ્ત લેવા પટેલનું નામ રોશન કરેલ છે અને ત્યાં ₹33,000નું ઇનામ મેળવેલ હતું. એટલું જ પૂરતું નહીં પરંતુ ત્યાં જનરલ ચેમ્પિયનશિપ રાખવામાં પણ આવેલી હતી કે 8 ઝોનમાંથી જે ઝોન સૌથી વધારે મેડલ મેળવે એમને ₹33,000નું અને ટ્રોફી આપવાની હતી. જેમાં કચ્છ જિલ્લો કે કચ્છ ઝોનમાં આપણો જિલ્લો છે એ ટોપમાં રહ્યો 80 મેડલ સાથે પ્રથમ ક્રમાંક મેળવી અને ₹33,000નું રોકડ પુરસ્કાર અને ટ્રોફીનું ઇનામ પણ આપણે કચ્છ ઝોનમાં મળેલ હતું. તો આ ખૂબ ખૂબ અભિનંદન ભાગ લેવા જે ગયેલ હતા એમને અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે હજુ પણ આપણા આવા આયોજન થાય અને માધાપરનું નામ રોશન થતું રહે
કાર્યક્રમની આગળ તરફ વધીએ તો હવે હું વિનંતી કરીશ જ્ઞાતિ મંડળના ખજાનજી પ્રવીણભાઈ ગોરસિયાને કે આગળ આવી અને પોતાના હસ્તે સન્માન આપશે. પ્રવીણભાઈ ગોરસિયા. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ જેમણે ડિપ્લોમાની ડિગ્રી મેળવેલ છે તેમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે હિરાણી નિકિતા માવજી, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, 72.16% સાથે ડિપ્લોમામાં પ્રથમ ક્રમાંક મેળવે છે હિરાણી નિકિતા માવજી. વરસાણી મોનિકા અરવિંદભાઈ, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફરી એક્ઝામિનેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં ઉત્તીર્ણ થઈ 64.50% સાથે ઉત્તીર્ણ થઈ અને તૃતીય ક્રમાંક મેળવેલ છે વરસાણી મોનિકા અરવિંદભાઈ. પિંડોરિયા અંજુ દેવજી, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એક્ઝામિનેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, 57.16% સાથે તૃતીય ક્રમાંક ડિપ્લોમામાં મેળવેલ છે પિંડોરિયા અંજુ દેવજી. ગોરસિયા પ્રિયેશ કિશોરભાઈ, ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 9.04 CGPA મેળવી અને ઉત્તીર્ણ થયેલ છે ગોરસિયા પ્રિયેશ કિશોરભાઈ. હિરાણી જીનેશ માવજી, ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી 8.29 CGPA સાથે 5મા ક્રમાંકે આવે છે હિરાણી જીનેશ માવજી. ગોરસિયા તેજસ પ્રવીણભાઈ, ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 7.88 CGPA સાથે ઉત્તીર્ણ થઈ અને પાસ થયેલ છે હિરાણી ગોરસિયા તેજસ પ્રવીણભાઈ. પુડિયા જયેશ શિવજી, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી 7.87 CGPA સાથે 7મા ક્રમાંકે આવે છે પુડિયા જયેશ શિવજી. આભાર રમેશ પ્રવીણભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ દેવજીભાઈ વરસાણીને કે મંચ પર આવશે, આગળ આવશે અને સન્માન કરશે. દેવજીભાઈ. 8મા ક્રમે વરસાણી પાર્થ સામજી, ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી 7.48 CGPA સાથે ડિપ્લોમામાં 8મો ક્રમાંક મેળવેલ છે વરસાણી પાર્થ સામજી. હિરાણી પિનલ અશોકભાઈ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી 7.55 CGPA સાથે ઉત્તીર્ણ થયેલ છે હિરાણી પિનલ અશોકભાઈ. હિરાણી પિનલ. ડિપ્લોમાની ડિગ્રીના વિદ્યાર્થીઓને સન્માન્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશનમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે ભોડિયા શીતલ નટવરભાઈ, PGDCA KSKV કચ્છ યુનિવર્સિટીમાંથી પાસ થઈ 86.58% મેળવેલ છે ભોડિયા શીતલ નટવરભાઈ.
આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ દાતાશ્રી હરિભાઈ હાલાઈને કે આગળ આવી અને પોતાના હસ્તે સન્માન આપશે. હરિભાઈ. બીજા ક્રમે ભુવા મોનિકા હરજી પીજીડીસીએ કેએસકેવી કચ્છ યુનિવર્સિટીમાંથી 78.33% સાથે પીજીડીસીએની ડિગ્રી મેળવેલ છે ભુવા મોનિકા હરજી. લાછાણી ક્રિષ્ના દેવજી પીજીડીસીએ કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અને 64.83% મેળવેલ છે લાછાણી ક્રિષ્ના દેવજી. ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એમાં પ્રથમ ક્રમાંક મેળવે છે વોરા પૂનમ દિનેશ. ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલો ગુજરાત બીજા ક્રમે વરસાણી ભૂમિકા ગોવિંદ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ 62.75% સાથે બીજા ક્રમે આવે છે વરસાણી ભૂમિકા ગોવિંદ. આભાર. ત્યારબાદ શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ દ્વારા ચાલુ વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અનેક રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં રમતગમતમાં બેડમિન્ટનની સ્પર્ધા શ્રી કચ્છ માધાપર યુવક સંઘ દ્વારા માધાપર મુકામે સરોદે મુકામે કરવામાં આવી હતી. જેમાં ટોટલ 56 થી 57 જેટલા ખેલાડીઓ ભાગ લીધો, ટોટલ 24 ગામમાંથી, જેમાં 2 વિભાગ રાખવામાં આવ્યા હતા, 18 વર્ષ સુધી અને 18 વર્ષથી ઉપરના. 18 વર્ષ સુધીમાં આપણા સિંગલ્સ અને ડબલ્સ એમ 2 વિભાગ હતા, જેમાં ડબલ્સમાં માધાપરના હિત ભુડિયા અને વિનય પિંડોરિયા એ ચેમ્પિયન થયેલ છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન. હિત ભુડિયા અને વિનય પિંડોરિયાને 18 વર્ષથી ઉપર પણ 2 વિભાગ હતા, સિંગલ અને ડબલ. 18 વર્ષથી ઉપરમાં સિંગલ્સમાં કમલેશભાઈ ભુડિયા, જેઓ 15 થી 17 ખેલાડીઓને હરાવી અને ચેમ્પિયન થયેલ છે કમલેશભાઈ ભુડિયા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જિગ્નેશ હાલાઈ રનર્સઅપ રહ્યા હતા. અને ડબલ્સમાં જિગ્નેશ હાલાઈ અને કમલેશ ભુડિયાની જોડી, જેઓ 5 થી 7 ટીમોને હરાવી અને ડબલ્સમાં ચેમ્પિયન રહ્યા હતા. તો આ સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ માધાપરનું નામ રોશન કર્યું. અને બીજી પણ સ્પર્ધાઓ થવાની છે, જેમાં માધાપરના ખેલાડીઓ હંમેશને માટે નામ રોશન કરતા રહે. બેચલર ડિગ્રી તરફ આગળ વધીએ તો બેચલર ઓફ આર્ટ્સ એમાં મેડલ વિથ સર્ટિફિકેટ સાથે સન્માન કરવામાં આવશે. હું વિનંતી કરીશ શાળા સમિતિના મંત્રી શ્રી નારણભાઈ ભુડિયાને કે આપ શ્રી આ વિદ્યાર્થીઓને સન્માનશો. હિરાણી હેતલ હરજીભાઈ BA KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે પાસ કરી અને 61.0
0.2% મેળવ્યા છે હિરાણી હેતલ હરજીભાઈ. BA ની ડિગ્રી મેળવી છે હિરાણી હેતલ હરજીભાઈ. જે લોકોના સર્ટિફિકેટ ચેન્જ થઈ જાય એ લોકો સામેની બાજુ જે ટેબલ મૂકેલી છે ત્યાં ઇન્ફોર્મ કરશે. ભુડિયા કૌશલ્યા દિનેશભાઈ KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 61.83% મેળવી BA ની ડિગ્રી મેળવેલી છે ભુડિયા કૌશલ્યા દિનેશભાઈ. હિરાણી પૂજા હરજી BA KSKV કચ્છ યુનિવર્સિટી 59.57% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે હિરાણી પૂજા હરજી. માધાપરિયા હેતલ રમેશભાઈ KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 57.64% સાથે BA ની ડિગ્રી મેળવેલ છે માધાપરિયા હેતલ રમેશભાઈ. બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ જેમને બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે ભુડિયા સોનલ દેવસીભાઈ KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 60.93% સાથે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવેલ છે ભુડિયા સોનલ દેવસીભાઈ. વેકરિયા મનીષા નારણ KSKV કચ્છ યુનિવર્સિટી 60.81% સાથે બીકોમની ડિગ્રી મેળવેલ છે વેકરિયા મનીષા નારણ. ખૂબ ખૂબ આભાર નાણભાઈ. ત્યારબાદ જ્ઞાતિ મંડળના મંત્રી શ્રી ભરતભાઈ ગોરસિયાને વિનંતી કરીશ પોતાના હસ્તે સન્માન આપશે. ગોરસિયા ભૂમિકા શાંતિલાલ KSKV કચ્છ યુનિવર્સિટી 60.38% સાથે બીકોમની ડિગ્રી મેળવેલ છે ગોરસિયા ભૂમિકા શાંતિલાલ. વેકરિયા હિરેલ નરેન્દ્રભાઈ KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 57.69% સાથે બીકોમની ડિગ્રી મેળવેલ છે વેકરિયા હિરેલ નરેન્દ્રભાઈ. બેચલર ઓફ કોમર્સમાં 5મા ક્રમે આવે છે વેકરિયા ક્રિષ્નાલાલજી KSKV કચ્છ યુનિવર્સિટી 53.81% સાથે બીકોમની ડિગ્રી મેળવેલ છે વેકરિયા ક્રિષ્નાલાલજી. બેચલર ઓફ કોમર્સની ડિગ્રી જેમને મેળવેલ હતી તેઓનું સન્માન થયા બાદ બેચલર ઓફ સાયન્સની જેમને ડિગ્રી મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે માધાપરિયા ચિત્રાંગદા જયંતભાઈ BSc KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 61.25% સાથે ડિગ્રી મેળવેલ છે માધાપરિયા ચિત્રાંગના જયંતભાઈ. હાલો. બીજા ક્રમે બોરા પ્રીતમ દિનેશભાઈ BSc એગ્રીકલ્ચર સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી 70.30% સાથે બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવેલ છે બોરા પ્રીતમ દિનેશભાઈ.
ભુડિયા વર્ષા શિવજીભાઈ, બેચલર ઓફ સાયન્સ નર્સિંગમાં શ્રેયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ એલિયડ સાયન્સમાં અભ્યાસ કરી અને ડિગ્રી મેળવેલ છે બીએસસી નર્સિંગ. ભુડિયા વર્ષા શિવજીભાઈ. ખૂબ ખૂબ આભાર ભરત સાહેબ. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી કરશનભાઈ પિંડોરિયાને વિનંતી કરીશ કે આગળ આવી અને પોતાના હસ્તે સન્માન આપશે. કરશનભાઈ પિંડોરિયા. બેચલર ઓફ સાયન્સના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે ગોરસિયા મયુરી પ્રવીણ બીબીએ કેએસકેવી કચ્છ યુનિવર્સિટી 66.90% સાથે બીબીએની ડિગ્રીમાં પ્રથમ આવેલ છે ગોરસિયા મયુરી પ્રવીણ. ગોરસિયા રાજન કિશોરભાઈ કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે 51.42% મેળવી બીબીએની ડિગ્રી મેળવેલ છે ગોરસિયા રાજન કિશોરભાઈ. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવનારને આપણે સન્માન્યા. ત્યારબાદ આગળ વધીએ તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જેમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે વાગડિયા રોશની રમેશભાઈ બીસીએ કેએસકેવી કચ્છ યુનિવર્સિટી 81.83% સાથે બીસીએમાં પ્રથમ આવેલ છે વાગડિયા રોશની રમેશભાઈ. હિરાણી ભૂમિ જાદવજી કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે 76.37% મેળવી બીસીએની ડિગ્રી મેળવેલ છે હિરાણી ભૂમિ જાદવજી. બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં પ્રથમ ક્રમાંક આવેલ છે ડબાસિયા દેવર્સ પિયુષભાઈ. બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી 74.80% સાથે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી મેળવેલ છે. ભુડિયા કિશન મેકેનિકલ એન્જિનિયરિંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી 8.88 સીજીપીએ સાથે ડિગ્રી મેળવેલ છે ભુડિયા કિશન. આભાર કરશનભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શાળા સમિતિના ઉપપ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયાને કે આગળ આવી અને પોતાના હસ્તે સન્માન આપશે. કૌશલ્યાબેન. બેચલર ઓફ એન્જિનિયરિંગ બીજા ક્રમે આવે છે સેંગાણી અભિષેક બીઈ ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી 8.41 સીજીપીએ સાથે બીજો ક્રમાંક આવે છે સેંગાણી અભિષેક. ડબાસિયા ઋષિકેશ બી ઇન સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી 8.29 સીજીપીએ સાથે ડિગ્રી મેળવેલ છે ડબાસિયા ઋષિકેશ. ડબાસિયા રુચિત મહેશ બી ઇન સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી 8.22 સીજીપીએ સાથે
ડિગ્રી મેળવેલ છે ડબાસિયા રુચિત મહેશ. હિરાણી કિરણ કિશોર, BE ઇન સિવિલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, 8.12 CGPA સાથે 5મા ક્રમાંકે આવેલ છે હિરાણી કિરણ કિશોરભાઈ. હિરાણી પ્રકાશ વાલજી, BE ઇન સિવિલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અને 7.39 CGPA મેળવેલ છે હિરાણી પ્રકાશ વાલજી. દબાસિયા અશોક જાદવજી, BE ઇન સિવિલ એન્જિનિયરિંગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અને 6.79 CGP સાથે ડિગ્રી મેળવેલ છે દબાસિયા અશોક જાદવજી. ભુડિયા દીક્ષિત ભીમજીભાઈ, ભુડિયા દીક્ષિત ભીમજીભાઈ, BTech સિવિલ એન્જિનિયરિંગ, ચાર્ટર યુનિવર્સિટી સાયન્સ ઓફ એન્ડ ટેકનોલોજીમાં 83.40% સાથે ઉત્તીર્ણ થયેલ છે ભુડિયા દીક્ષિત ભીમજીભાઈ. ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ હું માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રેમિલાબેન ભુડિયાને વિનંતી કરીશ પોતાના હસ્તે જે માસ્ટર ડિગ્રી મેળવેલ છે એમને સન્માનિત કરશે. પ્રેમિલાબેન ભુડિયા. બેચલર ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સન્માન કર્યા બાદ બેચલર ઓફ એજ્યુકેશનમાં સન્માન તરફ આગળ વધીએ તો પ્રથમ ક્રમાંકે આવે છે વાગડિયા મનીષા હીરજી, બેચલર ઓફ એજ્યુકેશન, MD કોલેજ ઓફ એજ્યુકેશન, 88.15% સાથે બીએડમાં પ્રથમ ક્રમાંકે આવે છે વાગડિયા મનીષા હીરજી. વેકરિયા કૃષ્ણા મહેન્દ્ર, મહાસાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન માં 78.30% મેળવી બીએડની ડિગ્રી મેળવેલ છે વેકરિયા કૃષ્ણા મહેન્દ્રભાઈ. બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી મેળવનારને સન્માન થયા બાદ LLBની જેમને ડિગ્રી મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે ભુડિયા ઈશ્વર હીરજી. બેચલર ઓફ લો KSKV કચ્છ યુનિવર્સિટીમાંથી 58.86% સાથે પ્રથમ આવે છે ભુડિયા ઈશ્વર હીરજી. માસ્ટર ઓફ આર્ટ્સમાં પ્રથમ ક્રમાંક આવેલ છે વેકરિયા દીપિકા રાવજી. MA KSKV કચ્છ યુનિવર્સિટીમાંથી 66.50% સાથે પ્રથમ આવેલ છે વેકરિયા દીપિકા રાવજી. ભુડિયા દીના મંજી, KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 62.55% સાથે MAની ડિગ્રી મેળવેલ છે ભુડિયા દીના મંજી. પિંડોરિયા ભાવિકા રમેશભાઈ, પિંડોરિયા ભાવિકા રમેશભાઈ, KSKV કચ્છ યુનિવર્સિટી ખાતે 66.80% સાથે માસ્ટર ઓફ કોમર્સમાં ડિગ્રી મેળવેલ છે પિંડોરિયા ભાવિકા રમેશભાઈ.
થોડી ક્ષણોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે. ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ હું શાળા સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ભુડિયાને વિનંતી કરીશ કે પોતાના હસ્તે સન્માન આપશે. અર્જુનભાઈ. ગોરસિયા કામિની ભરત, માસ્ટર ઓફ કોમર્સ, ગુજરાત યુનિવર્સિટીમાંથી 64.25% સાથે બીજા ક્રમે આવેલ છે. ગોરસિયા કામિની ભરત. ડબાસિયા કૃષ્ણા દિલીપ, ગુજરાત યુનિવર્સિટીમાં 62.62% સાથે એમ.કોમની ડિગ્રી મેળવેલ છે. ડબાસિયા કૃષ્ણા દિલીપ. ડબાસિયા રક્ષા ભીમજી, એમ.કોમ, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી 59.75% સાથે ચોથા ક્રમાંકે આવેલ છે. ડબાસિયા રક્ષા ભીમજી. વેકરિયા ટીના હરજી, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અને 55.05% સાથે એમ.કોમની ડિગ્રી મેળવેલ છે. વેકરિયા ટીના હરજી. ડબાસિયા રાધિકા વિશ્રામ, એમ.કોમ, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી 52.85% સાથે ગુજરાતી મીડિયમમાં છઠ્ઠો ક્રમાંક આવેલ છે. ડબાસિયા રાધિકા વિશ્રામ. વેકરિયા ભાવિકા રમેશ, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી 52.10% સાથે એમ.કોમની ડિગ્રી મેળવેલ છે. વેકરિયા ભાવિકા રમેશ. મિત્રો, માસ્ટર ડિગ્રી મેળવી એ કાંઈ નાની સૂની વાત નથી. વારંવાર યાદ ન દેવડાવવું પડે કે આપણી તાલી એ લોકોને વધારે પ્રોત્સાહિત કરશે. વેકરિયા જેસિકા નારણ, એમ.કોમ, કેએસકેવી કચ્છ યુનિવર્સિટીમાંથી 52.05% સાથે આઠમા ક્રમે આવેલ છે. વેકરિયા જેસિકા નારણ. ખૂબ ખૂબ આભાર અજુભાઈ. ત્યારબાદ જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયાને વિનંતી કરીશ કે પોતાના હસ્તે સન્માન છે. વાઘજાણી નીતા લાલજી, એમ.કોમ, કેએસકેવી કચ્છ યુનિવર્સિટીમાંથી 51.65% સાથે નવમા ક્રમાંકે આવેલ છે. વાઘજાણી નીતા લાલજી. વેકરિયા ચેતન દેવજી, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી 49.25% સાથે એમ.કોમની ડિગ્રી મેળવેલ છે. વેકરિયા ચેતન દેવજી. માસ્ટર ઓફ કોમર્સના વિદ્યાર્થીઓનું સન્માન કર્યા બાદ માસ્ટર ઓફ સાયન્સ માઇક્રોબાયોલોજી એ વિદ્યાર્થીઓને સન્માનીએ તેમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. ગોરસિયા કિંજલ પ્રવીણભાઈ, એમએસસી માઇક્રોબાયોલોજી સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 71.30% સાથે એમએસસીની ડિગ્રી મેળવેલ છે. ગોરસિયા કિંજલ પ્રવીણ. એમકોમની ડિગ્રી જેમને મેળવેલ હતી તેમને સન્માન કર્યા બાદ આગળ વધીએ તો માસ્ટર ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે માધાપરિયા હર્ષવર્ધન જયંતભાઈ, માસ્ટર ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બોન્ડ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાથી તેમને માસ્ટર ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ડિગ્રી મેળવેલ છે. માધાપરિયા હર્ષવર્ધન જયંતભાઈ.
સાથે સાથે તેમને માસ્ટર ઓફ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ એ પણ બોન્ડ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાથી તેમને આ પણ સાથે ડિગ્રી મેળવેલ છે. માસ્ટર ઓફ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને માસ્ટર ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. માસ્ટરની ડિગ્રી મેળવેલી છે તો આપણે તાળીઓથી વધાવતા રહેશું. કાર્યક્રમ અંત તરફ છે, સન્માનનો કાર્યક્રમ. થોડીક ક્ષણોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે તો જે માસ્ટર ડિગ્રીવાળા છે એમણે આપણે તાળીઓ દ્વારા વધાવી લેશું કે ખૂબ જ મહેનત દ્વારા આ ડિગ્રી મળતી હોય છે. માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન જેમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે વિવેક પટેલ MCA, સરસ્વતીબાઈ સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી 65.50% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે વિવેક પટેલ. માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રીના વિદ્યાર્થીનું સન્માન થયા બાદ જેમને MBBSની ડિગ્રી મેળવેલ છે તેમાં પ્રથમ ક્રમાંક આવેલ છે ભુડિયા કિંજલ મહેન્દ્રભાઈ. કિંગડાઉ યુનિવર્સિટી ચાઇનામાં MBBSનો અભ્યાસ કરી અને ડિગ્રી મેળવેલ છે MBBSની ભુડિયા કિંજલ મહેન્દ્રભાઈ. હરસિયાણી ભાવિની રમેશ. કિંગડાઉ યુનિવર્સિટી ચાઇના ઇંગ્લિશ મીડિયમ સાથે MBBSની ડિગ્રી મેળવેલ છે હરસિયાણી ભાવિની. MBBSના ડિગ્રીના વિદ્યાર્થીઓનું જ્યારે સન્માન થતું હોય ત્યારે મને અહીંથી ને કહેવું પડે કે જેમને MBBSની ડિગ્રી મેળવેલ છે એને તાળીઓથી સન્માનો. ખૂબ ખૂબ આભાર જયંતભાઈ. જ્યારે ગુલાબનું ફૂલ ખીલતું હોય ને એમાં જ્યારે એક એક પાંદડી પરોવાય છે ને ત્યારે એ ગુલાબનું ફૂલ સરસ મજાનું ખીલી ઉઠે છે. એવી જ રીતે દાતાઓના દાનની સરવાણી ચાલુ જ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપાની દિવ્ય કૃપાથી અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રીની પ્રેરણાથી હસ્તે તરુણ શિલ્પાબેન કિશોરભાઈ તેમજ સ્વર્ગસ્થ રામબાઈ ગોપાલભાઈ પિંડોરિયા ફેમિલી તરફથી 25,000નું દાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર. હેત હસ્તી વિનેશભાઈ ગોરસિયા તરફથી 500 રૂપિયાનું દાન મેળવેલ છે. હરીશ નારાયણ ભુડિયા અને નાનબાઈ હરીશ ભુડિયા સાથે અશોક હરીશ ભુડિયા તરફથી રૂપિયા 10,000નું દાન મળેલ છે. જગદીશ મિનરલ્સ કમલેશ ભુડિયા રૂપિયા 1,101. મંજી કુંવરજી પિંડોરિયા KG પટેલ રૂપિયા 5,000. કિશોર કુંવરજી પિંડોરિયા KG પટેલ રૂપિયા 5,000. ભૂમિ કન્સ્ટ્રક્શન પ્રકાશભાઈ હિરાણી રૂપિયા 5,000. દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહેમાનો અમારા કાર્યક્રમને નિમંત્રણને માન આપી વધાર્યા તે બદલ એમનો હાર્દિક આભાર માની છે. સ્ટેજની ડાબી બાજુએ એમની બેસવાની વ્યવસ્થા રાખેલ છે. એમને વિનંતી કે તેઓ સ્ટેજની નીચે એમનું સ્થાન લેશે. માધાપર પટેલ જ્ઞાતિ મંડળ આ નામની આપણી ફેસબુક છે, જેમાં આપણે જ્ઞાતિના જેટલા પણ કાર્યક્રમો થતા હોય જેવા કે સરસ્વતી સન્માન, પ્રવાસ, આવા તમામ કાર્યક્રમોનું અપડેટ આપણે આ ફેસબુક ઉપર લગાવીએ છીએ. આજના દિવસના કાર્યક્રમના તમામ ફોટોગ્રાફ્સ એના ઉપર અમે અપલોડ કરશું. આ સિવાય આજના કાર્યક્રમનો જે વિડીયો છે એ જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહેનોએ ભાગ લીધો છે એમને અમે પેન ડ્રાઈવમાં આપશું.
જેથી સમય થતાં એ અમારી પાસેથી મેળવી લેવા વિનંતી છે. તો થોડી જ વારની અંદર આપણે શરૂ કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ. જ્યાં સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી થાય ત્યાં સુધી હું વિનોદભાઈને વિનંતી કરીશ કે આપ સૌની સમક્ષ એક સરસ મજાનું ગીત રજૂ કરે. આજે આપણે આ સ્ટેજ ઉપર જે થીમ બનાવ્યું છે એ આખું ગામડાનું એક થીમ છે, જેથી કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ કોઈને પણ અહીંયા ફોટો સેશન કરવું હોય, એટલે કે ફોટોગ્રાફ્સ લેવા હોય તો 15 મિનિટ. ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, कोई टोह टोह ना लागे किस तरह गिरहा ये सुलझे, है रोम रोम एक तारा, है रोम रोम एक तारा जो बादलों में से गुजरे, ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, कोई टोह टोह ना लागे किस तरह गिरहा ये सुलझे. होगा जरा पागल तूने मुझको है चुना, तू होगा जरा पागल तूने मुझको है चुना, कैसे तूने अनकहा सब सुना, तू होगा जरा पागल तूने मुझको है चुना, तू दिन सा है मैं रात आना, दोनों मिल जाए शामों की तरह, ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, कोई टोह टोह ना लागे किस तरह गिरहा ये सुलझे. कैसा बेपरवा मन पहले तो न था, कैसा बेपरवा मन पहले तो न था, चिट्ठियों को जैसे मिल गया जैसे एक नया सा पता, कैसा बेपरवा मन पहले तो न था, खाली राहें हम आँख मूंदे जाएं, पहुँचे कहीं तो बेवजह, ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, कोई टोह टोह ना लागे किस तरह गिरहा ये सुलझे.
હાલ દાતાઓ દ્વારા દાન મળવાનો પ્રવાહ પણ હજુ પણ શરૂ છે. તો રામજીભાઈ પ્રેમજી ગોરસિયા તરફથી ₹1000નું રોકડ દાન મળે છે. કૃષ્ણ ગ્રુપ માધાપર દ્વારા ₹2500નું દાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર આ તમામ દાતાશ્રીઓનો કે જેઓ અમને આ કાર્યક્રમ સફળતા માટે સાથ સહકાર આપી રહ્યા છે. પ્રેમીલાબેન અર્જણ બુડિયા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એમના દ્વારા ₹5000નો રોકડ દાન મળે છે. પ્રેમીલાબેન અર્જણ બુડિયા તરફથી ખૂબ ખૂબ આભાર બેન. કેજી પટેલ દ્વારા પણ ₹5000 મળેલ છે. ભૂમિ કન્સ્ટ્રક્શન પ્રકાશભાઈ હિરાણી દ્વારા ₹5000 મળેલ છે. રામજીભાઈ ગોરસિયા દ્વારા ₹1000નું દાન મળેલ છે. મંજીભાઈ કુંવરજી પિંડોરિયા દ્વારા ₹5000નું દાન મળેલ છે. આ સૌ દાતાનો અમો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ તો પ્રથમ આપણી સમક્ષ નવદુર્ગા બોયઝ ગ્રુપ ડાન્સ લઈને આવે છે, જેમાં ભાગ લેનાર ખેલાડીઓના નામ છે સ્વપ્નિલ ગામી, જય સેંગાણી, માધવ સેંગાણી, વેદાંત વાગડિયા અને મિતુલ હાલઈ. નવદુર્ગા બોયઝ ગ્રુપ